નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ડીએનટીવી ન્યૂઝ અને હું છું આપની સાથે કાજલ પંડ્યા। સમાચારો વિગતવાર જોઈએ તે પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। પાલિકાની વડી કચેરી ખાતે મળેલી સ્થાયી સમિતિની બેઠકમાં 17 કામોને મંજૂરી આપવામાં આવી। વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સફાઈ સેવકની ભરતીનો ખોટો મેસેજ વાયરલ। કોર્પોરેશનના અધિકારીઓ દોડતા થયા। સફાઈ સેવકની ભરતીનો ખોટો મેસેજ વાયરલ કરનારને પોલીસે ઝડપી પાડ્યો। ડુંગળીના ભાવ મુદ્દે ખેડૂતો રસ્તા પર ઉતર્યા। ધોરાજીના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાનું મહત્વનું નિવેદન। હવે જોઈએ સમાચાર વિગતવાર। પાલિકાની વડી કચેરી ખાતે મળેલી સ્થાયી સમિતિની બેઠકમાં મહત્વના 17 કામોને મંજૂરી આપવામાં આવી। પાલિકાની સ્થાયી સમિતિની બેઠક મળી હતી, જેમાં રજૂ થયેલા 18 કામો પૈકી 17 કામોને મંજૂરી આપવામાં આવી હતી અને એક કામ પરત કરવામાં આવ્યું હતું। આ બેઠકમાં મુખ્યત્વે અફોર્ડેબલ હાઉસિંગ વિભાગ, જમીન મિલકત શાખા, કાર્યપાલક એન્જિનિયર શ્રી પૂર્વ ઝોનની કચેરી, ડ્રેનેજ, વરસાદી ગટર પ્રોજેક્ટ શાખા, મેકેનિકલ ખાતું, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા, પાણી પુરવઠા શાખા જેવા વિભાગોના કામો મંજૂરી માટે મૂકવામાં આવ્યા હતા। આ બેઠકમાં ખાસ કરીને જમીન મિલકત શાખાનું દંતેશ્વર ખાતેની જમીનના વળતર ચૂકવવાની દરખાસ્ત રજૂ થઈ હતી, તેને વધુ અભ્યાસ માટે પરત કરવામાં આવી છે। સાથે જ અફોર્ડેબલ હાઉસિંગ વિભાગ દ્વારા મુખ્યમંત્રી ગૃહ યોજના અંતર્ગત બનાવવામાં આવેલ EWS, LIG, MIG યોજનાની દુકાનોને હરાજી થકી વેચાણ કરવા માટે હરાજી માટે નિમેલી સ્થાયી સમિતિના 2 સભ્યો નિવૃત્ત થયેલ હોય નવા 2 સભ્યો ડોક્ટર રાજેશભાઈ શાહ અને મીનાબા ચૌહાણની નિમણૂક કરવામાં આવી છે। આજે મળેલી સ્થાયી સમિતિમાં કુલ 18 દરખાસ્તો મૂકવામાં આવી હતી, જેમાંથી 17 મંજૂર થઈ છે અને એકને પરત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। જે પ્રપોઝલ મંજૂર થયા છે એમાં એફોર્ડેબલ હાઉસિંગ દ્વારા લગભગ 346 દુકાન છે, એમાંથી 256 થી 57 દુકાનોનું જે ઓપ્શન થવાનું છે એના માટેની જે સમિતિ છે એમાં જૂના સ્થાયી સમિતિના સભ્યો રિટાયર થતાં નવા 2 સભ્યો ડૉક્ટર રાજેશ શાહ અને મીનાબા ચૌહાણની નિયુક્તિ કરવામાં આવી છે। વડોદરા શહેરમાં દંતેશ્વર વિસ્તારમાં 18 મીટરના રસ્તા રેસામાં કપાતી 395 રેવન્યુ સર્વે નંબરવાળી જમીનનું જે વળતર ચૂકવવાની દરખાસ્ત હતી એને વધુ સાધનિક પુરાવા સાથે અવલોકન અને પૂરેપૂરી માહિતી સાથે ફાઇલ ફરી સ્થાયીમાં લાવવા માટે આઇટમને પરત કરવામાં આવી છે। આજવા રોડ પર એકતાનગરમાં જે નાની ગરીબ વસ્તી રહે છે ત્યાં અલગ અલગ મહોલ્લાઓમાં ગટરની સમસ્યા પુષ્કળ હતી, એના માટે ઘણી બધી રજૂઆતો આવતી હતી। આજે એ વિસ્તારમાં ડ્રેન નેટવર્ક નાખવાનું કામ મંજૂર કરવામાં આવ્યું છે। પશ્ચિમ ઝોનમાં નવીન વરસાદી ગટર નાખવાના ઇજારાને મંજૂરી આપવામાં આવી છે। હાઈવે પર ખાસ કરીને LNTથી લઈને વાઘોડિયા જંકશન સુધી વરસાદી ચેનલ હાઈવેને સમાંતર 3x3 મીટરની 1 કિલોમીટર એરિયામાં 8 કરોડના ખર્ચે 8.23 કરોડના ખર્ચે નાખવાનું કામ મંજૂર કરવામાં આવ્યું છે। વડોદરા શહેરના ઉત્તર ઝોનમાં તળાવની સફાઈનો ઇજારો મંજૂર કરવામાં આવ્યો છે 30 લાખની મર્યાદામાં। વાસની બાયલા રોડ પર KP લક્ઝુરિયાથી લઈ અને વાસના બાંકો ચેનલ સુધી વરસાદી ગટર નાખવાનું કામ 2.89 કરોડના ખર્ચે મંજૂર કરવામાં આવ્યું છે। વડોદરા શહેરના ભાયલી સેવાસી વિસ્તાર કે જે ઓજી વિસ્તાર છે અને એરિયામાં ઘણા વખતથી ડ્રેનેજ નેટવર્ક નહોતું, ત્યાં 35 કિલોમીટર ડ્રેનેજ નેટવર્ક, પ્રેશર લાઇન અને APSના કામને મંજૂરી આપવામાં આવી છે। PM બસના સંચાલન માટે ટાટા કન્સલ્ટન્સી એન્જિનિયર્સની કન્સલ્ટન્ટ તરીકે નિમણૂક કરવાની આઇટમ મંજૂર કરવામાં આવી છે। સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ દ્વારા જે જાંબુઆ લેન્ડફિલ સાઇટ છે એના ઘન કચરા નિકાલ માટે જીગ્મા કંપનીના ઇજારાને મંજૂર કરવામાં આવ્યો છે અને વહેલી તકે આ લેન્ડફિલ સાઇટ ક્લિયર થાય એ માટે 14 મહિનાની કન્ડિશનથી આ ઇજારો આપવામાં આવ્યો છે। મશીનરીમાં વધારો કરવામાં આવશે, જેથી કરીને જે ઘન કચરાનો નિકાલ છે એ અત્યાર સુધી થતો એના કરતાં ડબલ સ્પીડે થશે। અલગ અલગ વોર્ડમાં પાણીની જે નળિકાની નિભાવણીના કામો હતા એની નાણાકીય મર્યાદામાં વધારો કરવામાં આવે છે। ખાસ કરીને વોર્ડ નંબર 1, વોર્ડ નંબર 4માં 5 લાખ, 10 લાખ અને વોર્ડ નંબર 15માં 5 લાખ
અને વોર્ડ નંબર 5માં 10 લાખ, આમ કરીને પાણીના કામોને અગ્રિમતા આપી અને એમની નાણાકીય મર્યાદામાં વધારો કરવામાં આવ્યો છે. પશ્ચિમ ઝોનમાં પાણીની સીઆઈ નળિકા, ડીઆઈ નળિકા 10 લાખની રકમનો વધારો કરવામાં આવ્યો છે નાખવાના કામમાં. ગાયત્રીનગર ટાંકીથી દક્ષિણ તરફ કેનાલને સમાંતર નવીન પાણીનું નેટવર્ક, આ એરિયા ઘણા વખતથી નેટવર્ક હતું નહીં પાણીની લાઇનનું, એ સમાંતર જે રોડ છે અલગ અલગ ગલીના, આ તમામ જગ્યાએ પાણીનું નેટવર્ક ઊભું કરવાનું કામ 2.25 કરોડના ખર્ચે મંજૂર કરવામાં આવ્યું છે. પશ્ચિમ ઝોન ખાતે આવેલી પાણી ટાંકીઓનો અવિરત પુરવઠો મળતો રહે એ માટે રિદ્ધિ કન્સ્ટ્રક્શન ઇલેક્ટ્રોમિકેનિકલ ઇક્વિપમેન્ટનું મેન્ટેનન્સનું કામ મંજૂર કરવામાં આવ્યું છે. આમ અલગ અલગ વિકાસના કામો મંજૂર કરી અને વડોદરાના વિકાસને વેગ મળે એ દિશામાં સ્થાયી સમિતિના સભ્યોએ આજે તમામ દરખાસ્તો મંજૂર કરી. ચેરમેન સાહેબ, અગત્યનો સવાલ છે કે 2 નંબરનું જે કામ છે જેમાં દંતેશ્વરની જમીનનું જે કામ પરત મોકલવામાં આવ્યું છે વળતરની બાબતનું, અગાઉ 4 વખત આ મુલતવી કરવામાં આવી હતી. જો આ પુરાવાના અભાવે જ આને મુલતવી કરવામાં આવતી હોય તો અગાઉ કેમ પરત ના મોકલ્યો? વારંવાર દરખાસ્ત આયા કરી છે અને આજે 5મી વખત જ્યારે આવી છે ત્યારે એને પરત કરવાની ફરજ પડી. આઇટમ 2007માં જ્યારે સોસાયટી બની અને 2007માં આજુબાજુના પ્લોટોને વળતર આપવામાં આવ્યું હતું અને તમામ લોકોએ આ જમીન વિના વળતરે 18 મીટરના રસ્તા માટે આપી હતી. આ એક જ પ્લોટ એવો છે કે જે 2018-19માં વળતરની માગણી કરે છે. એટલે અમુક સાધનિક પુરાવો કે જેની માસ્ટર ફાઇલ કે જ્યારે રજાજીથી લીધી એ વખતે શું એફિડેવિટ કર્યા છે, કારણ કે ડિપાર્ટમેન્ટ તરફથી જે ફાઇલ આવતી હોય એ કોર્ટની જે માર્ગદર્શન હોય અથવા કોર્ટમાં અલગ કાગળિયા છે, અમારી પાસે અલગ કાગળિયા છે. એટલે અત્યાર સુધી એક વખત આઈટમ મુલતવી કરી છે મને લાગે ત્યાં સુધી, વધુ સ્ટડી માટે મુલતવી કરી હતી, પાછી ફરી ચડાઈ અને પૂરેપૂરા સાધનિક પુરાવા સાથે ફરીથી સાદર રજૂ કરવામાં આવે. કારણ કે જ્યારે ડિપાર્ટમેન્ટ 5.46 કરોડની ચૂકવણું કરવાનું કહેતું હોય અને ગ્રાઉન્ડ પરની પરિસ્થિતિ અલગ હોય ત્યારે અલગ અલગ માસ્ટર ફાઇલનો તપાસ કરી અને કોઈ પુરાવા મળે કે ભાઈ આ જૂની જમીનનું વળતર આપવાનું છે, એ વખતે 910 રૂપિયા જેટલું વળતર આપતા હતા અને અત્યારે 2013 પછી ડબલ જંત્રી આપવાની થાય છે અને 2011ની નવી જંત્રી આવી. એટલે જ્યારે બીજા જમીન માલિકોને આપણે જૂની જંત્રી પ્રમાણે પૈસા આપ્યા છે તો આમાં શું કરી શકાય એ માટે લીગલ ઓપિનિયન જોવો પડે, માસ્ટર ફાઇલ જોવી પડે. આ જમીન માલિકની પોતાની જે જમીન હતી એનો બી બાનાખત થઈ ગયો હતો, એની પણ કોપી છે નહીં, કારણ કે બાનાખત આ 1997માં થયેલું છે. એટલે જે મૂળ જમીન માલિક છે એને રજિસ્ટર બાનાખત કર્યું હોય તો આ વળતરનો હક ભાગ કોને આપવો, કે સભાસદોને આપવો, જેને બાનાખત કર્યું એને આપવો, કે મૂળ જમીન માલિકને આપવો? ઘણા બધા કોમ્પ્લિકેટેડ વિષય છે. એટલા માટે ડિપાર્ટમેન્ટને પણ વાત કરી છે, સભ્યો પણ બધું ડિટેલમાં સ્ટડી કરશે અને ટોટલ સાધનિક પુરાવા તમામ એવિડન્સ ભેગા કરી અને ડિપાર્ટમેન્ટ અમને ઓપ્શન આપશે કે ભાઈ શું કેવી રીતે આગળ વધવું, ત્યારબાદ સ્થાયી સમિતિ નિર્ણય કરશે. કેમ કે આ લંડનમાં સ્ટુડન્ટ વિઝા ટાયર 2 અને ટાયર 5 ના સચોટ અને નિષ્ણાત માર્ગદર્શક એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપની, નેપચ્યુન ટાવર, અલકાપુરી. લંડનમાં સ્ટુડન્ટ વિઝા. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભરતીનો ખોટો મેસેજ વાયરલ થતા કોર્પોરેશનના અધિકારીઓ દોડતા થયા હતા. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સફાઈ સેવકની ભરતીનો ખોટો મેસેજ વાયરલ થયા બાદ કોર્પોરેશનના અધિકારીઓ દોડતા થઈ ગયા હતા. વડોદરાના નાગરવાડા વિસ્તાર પાસેથી આરોપી નરેશ સોલંકીને પોલીસે ઝડપી પાડી તેની પૂછપરછ કરતા ખુલાસો કર્યો હતો કે પોતાના સમાજના લોકોને નોકરી મળે તે હેતુથી મેસેજ વાયરલ કર્યો હતો. ગતરોજ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સફાઈ સેવકની ભરતી માટેની ભરતીનો મેસેજ ફરતો થતાં લોકો સફાઈ સેવક બનવા દોડતા થયા હતા. જે બાદ મહાનગરપાલિકાના જનસેવા કેન્દ્ર ખાતે લોકો ઉમટી પડ્યા હતા. 300 અરજી સ્વીકાર્યા બાદ ખબર પડી કે સફાઈ સેવકની આવી કોઈ જ ભરતી ન હોવાથી જાણ થતાં અરજદારોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો. તેમજ સોશિયલ મીડિયામાં ફરતો મેસેજ ફેક હોવાનું સામે આવ્યું હતું. વડોદરા સફાઈ સેવકની ભરતી માટેના ફોર્મ મામલે વહીવટી ઓફિસર તરુણ શાહે નિવેદન આપ્યું છે કે આવી કોઈ ભરતી કોર્પોરેશન હાથ ધરી જ નથી, કોઈએ લોકોને ગેરમાર્ગે દોર્યા છે.
તેમજ કોર્પોરેશનને આવી કોઈ જાહેરાત કે ફોર્મ બહાર પાડ્યા જ નથી. તેમની અરજીના સ્વરૂપે લોકો આપી રહ્યા છે તે સુવિધા કેન્દ્રમાં સ્વીકાર્ય છે. અત્યાર સુધીમાં 700 જેટલી અરજીઓ આવી છે. આવી કોઈ પ્રક્રિયા જ નથી, માટે સૂચનાઓ લખવામાં આવી છે. લોકોએ ગેરમાર્ગે ન દોરાવવું જોઈએ. ગઈકાલે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની ઓફિસમાં નરેશ ભોગીલાલ સોલંકી જેઓએ સફાઈ સેવકોની ભરતી પ્રક્રિયા ચાલુ છે તેવો ખોટો મેસેજ સોશિયલ મીડિયામાં વાયરલ કરી અને એ પ્રકારનું ફોર્મ છપાવી લોકોમાં વેચણી કરવા માટે સોશિયલ મીડિયામાં વાયરલ કરેલ અને કોર્પોરેશનની ઓફિસમાં આવી લોકટોળા ભેગા કરી અને ત્યાં કોર્પોરેશનના અધિકારી સાથે ધાકધમકી આપી અને ફોર્મ સ્વીકારવા માટે દબાણ કરી અને લોકોમાં અરાજકતા ફેલાય તેવું કૃત્ય કરેલ હોય, જે બાબતે નવાપુરા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી અને આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે. એનું સંપૂર્ણ માર્ગદર્શન મેળવવા આજે જ વિઝિટ કરો કાનન ઇન્ટરનેશનલ, જ્યાં તમને મળશે IELTS, PTE, TOEFL, GRE અને સેટના કોચિંગ સાથે કોલેજ યુનિવર્સિટીના સ્ટડી ઓપ્શન્સ, ફેસિલિટીઝ લાઇક મોક ટેસ્ટ, SOP, EMI, એજ્યુકેશન લોન, વિઝા ફાઇલિંગ અને પ્રી ડિપાર્ચર એવરીથિંગ અંડર વન રૂફ. તો આજે જ આવો કાનન ઇન્ટરનેશનલ એટ ટ્રાઇડન્ટ કોમ્પ્લેક્સ, રેસકોર્સ રોડ, વડોદરા. ડુંગળીના વધતા જતા ભાવને લઈને ધોરાજી ખાતે ખેડૂતો હાલ રસ્તા પર આવી ગયા છે. લલિત વસોયાએ કહ્યું કે સરકાર જો ખેડૂતોનું હિત ઈચ્છતી હોય તો સરકારે કલાકોની અંદર નિકાસબંધી હટાવી લેવી જોઈએ. ડુંગળીના ભાવ વધવાને મુદ્દે ખેડૂતો રસ્તા પર ઉતર્યા છે, ત્યારે ધોરાજીના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ મહત્વનું નિવેદન આપ્યું છે. સરકાર જો નિકાસ બાબતે નિર્ણય ના કરે તો તાત્કાલિક ટેકાના ભાવે ડુંગળીની ખરીદી શરૂ કરવી જોઈએ. ખેડૂતો રસ્તા ઉપર ઉતરી જાય એ સરકાર માટે શરમજનક બાબત છે. કેન્દ્ર સરકાર દ્વારા ડુંગળીની નિકાસબંધીને કારણે સૌરાષ્ટ્ર અને ગુજરાતના ખેડૂતો આક્રોશભેર સરકારમાં રજૂઆત કરવા માટે રોડ ઉપર આવ્યા છે. ત્યારે આ ભારતીય જનતા પાર્ટીની સરકાર ખેડૂતોના અવાજ દબાવી દેવા માટે ખેડૂતોની અટકાયતો કરવાનું શરૂ કર્યું છે અને કોંગ્રેસ પાર્ટી સખ્ત શબ્દોની અંદર વખોડી કાઢે છે. કેન્દ્ર સરકારે ડુંગળીની નિકાસ બંધી કરી અને નિકાસબંધી કરતા જે 700 કે 800 રૂપિયાની 20 કિલો ડુંગળી ખેડૂતોની વેચાઈ રહી હતી, એ તરત જ નિર્ણય પછી 150 કે 200 રૂપિયા જેવો એનો મામૂલી ભાવ થઈ ગયો છે. જે ઉત્પાદન ખર્ચ એની પડતર પણ નથી, પડતરથી પણ નીચા છે. એને કારણે ખેડૂતોમાં આક્રોશ છે. ખેડૂતોને પાયમાલની તરફ ધકેલવાનું સરકારનું આ ષડયંત્ર હોય એવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે. કેન્દ્ર સરકાર દ્વારા છેલ્લા 2 મહિનાની અંદર ડુંગળીની નિકાસ માટેના નિયમોમાં ફેરફારો કરવામાં આવ્યા. અત્યારે ડુંગળીની નિકાસ ઉપર 40% ડ્યુટી, જે અધધ ડ્યુટી કહેવાય, આવડી ડ્યુટી બીજી કોઈ પ્રોડક્ટમાં નથી. ત્યારે ખેડૂતોને જો ભાવ ન મળે એટલા માટે સરકારે 40% ડ્યુટી નાખી છે. એ પણ ગેરવ્યાજબી છે. ખેડૂતોનો માલ નિકાસ કરવા માટેની સરકારે છૂટ આપવી જોઈએ ને એમાં ડ્યુટી પણ ઉઠાવી લેવી જોઈએ. લલિતભાઈ, ગોંડલના ખેડૂતો રસ્તા ઉપર આવ્યા છે, સૌરાષ્ટ્રભરના ખેડૂતો રસ્તા ઉપર આવ્યા છે, ડુંગળી બાબતે શું કહેશો? ડુંગળી ઉત્પાદન કરતા ખેડૂતો પાયમાલ થઈ રહ્યા છે. બહુ મોટી નુકસાની જઈ રહી છે. એનું વર્ષ આખું ફેલ જઈ રહ્યું છે અને એ આક્રોશ સાથે ખેડૂતો ગોંડલ જ નહીં, મહુવા, ભાવનગર, ધોરાજી, ઉપલેટા બધા સેન્ટરોની અંદર ખેડૂતો આક્રોશ સાથે સરકારમાં રજૂઆત કરી રહ્યા છે. ત્યારે સરકારે એક અવાજ દબાવવાના બદલે તાત્કાલિક ધોરણે ડુંગળી પરની નિકાસ હટાવી લેવી જોઈએ. કારણ કે આ ડુંગળીનું આયુષ્ય ફક્ત 15 દિવસ હોય છે. 15 દિવસમાં ડુંગળી બગડી જતી હોય છે. એટલે સરકારે નિર્ણય કરીને તાત્કાલિક ધોરણે આ નિકાસબંધી દૂર કરવી જોઈએ. હવે ફોરેન જવાનો રસ્તો શરૂ થશે વડોદરાથી. એટલે કે જવું હોય UK, યુરોપ, USA કે કેનેડા, દિવ્ય ગ્રુપ સાથે કરો સફર તમારા કરિયરના સર્વોચ્ચ શિખર પર. વિદેશમાં ઉચ્ચતમ અભ્યાસ સાથે નોકરીની તક મેળવી આપતી વડોદરાની એકમાત્ર વિશ્વાસપાત્ર સંસ્થા એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપનીઝ. વિઝિટ ટુડે એટ નેપચ્યુન ટાવર, BPC રોડ, અલકાપુરી. ઇન્ડો એમાન્સ લિમિટેડ કંપની દ્વારા પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જો કે અહીંયા તો હંમેશા જ પર્યાવરણ દિવસની ઉજવણી થતી હોય છે.
હેમાન્સ લિમિટેડ તુંડાઓ સાવલી દ્વારા પર્યાવરણની સુરક્ષા માટે ફૂલ નહીં તો ફૂલની પાંખડી રૂપે ગ્રીન ડ્રાઈવની શરૂઆત કરવામાં આવી, જેના ભાગરૂપે કંપની તેના કર્મચારીના જન્મદિવસે 2 વૃક્ષો ઉગાડે છે. એક વૃક્ષ કંપની પરિસરમાં ઉગાડવામાં આવે છે અને બીજો પ્લાન્ટ કર્મચારીને ભેટ સ્વરૂપે અપાય છે. અત્યાર સુધી મહારાષ્ટ્ર, સોડ અને વડોદરાની કંપનીમાં 40,000થી વધુ વૃક્ષો ઉછેરવામાં આવે છે, જેના ભાગરૂપે કંપનીના ડાયરેક્ટર ઓફ ઓપરેશન કેયુર ચિત્રેનો જન્મદિવસ પણ કંપની પરિસરમાં વૃક્ષારોપણ કરીને ઉજવવામાં આવ્યો હતો. ઇન્ડો એમાઇન્સ કંપની 365 દિવસ પર્યાવરણ દિવસ તરીકે ઉજવે છે. 4 વર્ષ પહેલા કંપનીના એમડી વિજય પાલકર અને જોઈન્ટ એમડી રાહુલ પાલકરે ગ્રીન ડ્રાઈવનો વિચાર કરી કંપનીના કર્મચારીના જન્મદિવસે એક વૃક્ષ કંપની પરિસરમાં ઉગાડવું અને એક તેમને ભેટ સ્વરૂપે આપવું એવી પ્રથા શરૂ કરવામાં આવી હતી. थैंक यू. आज मेरा बर्थडे है. सो इंडो मीन्स में हम लोगों का पिछले 4 सालों से एक सॉर्ट ऑफ प्रोग्राम हमने शुरू किया था फॉर बेटर एनवायरनमेंट, फॉर बेटर क्या बोलते हैं उसको, लोगों को थोड़ा सा अवेयरनेस देने के लिए, एनवायरमेंटल अवेयरनेस देने के लिए. सो हम लोग क्या करते हैं कि हमारे टोटल इंडो मीन्स में महाराष्ट्र और गुजरात मिला के 1,000-1,200 एम्प्लॉयज़ हैं. हर एक एम्प्लॉय के बर्थडे पे हम लोग 2 ट्री प्लांटेशन करते हैं. एक प्लांट के अंदर और एक ट्री हम उन लोगों को गिफ्ट देते हैं. तो ये प्रथा हम 4 साल से चला रहे हैं. आज मेरा बर्थडे है तो मैंने ये प्लांटेशन किया है आज, और एक प्लांट मैं घर पे लेके जाऊंगा और जो घर पे प्लांटेशन करेंगे ऐसा. सो दिस विल ब्रिंग मोर अवेयरनेस बिकॉज हम लोग केमिकल इंडस्ट्री चलाते हैं. सो आई थिंक पॉल्यूशन को कंट्रोल करना और एनवायरनमेंट का केयर रखना, इसका अवेयरनेस को बढ़ाना, ये हमारा रिस्पॉन्सिबिलिटी है. सो हमारे जो मैनेजिंग डायरेक्टर हैं मिस्टर विजय पालकर और उनके सन है जॉइंट मैनेजिंग डायरेक्टर मिस्टर राहुल पालकर, उनके मार्गदर्शन से हमने पिछले 4 साल से ये प्रोग्राम चला रहे हैं एंड इट इज़ डूइंग फैंटास्टिक. हम लोगों ने अभी तक करीबन 40,000 वृक्षारोपण किया होगा 4 साल में. थैंक यू. સમય થયો છે એક નાનકડા વિરામનો. વિરામ બાદ પુનઃ મળીએ, ત્યાં સુધી જોતા રહો DNTV ન્યૂઝ. લંડનમાં સ્ટુડન્ટ વિઝા, ટાયર 2 અને ટાયર 5 ના સચોટ અને નિષ્ણાત માર્ગદર્શક એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપની, નેપચ્યુન ટાવર, અલકાપુરી. લંડનમાં સ્ટુડન્ટ વિઝા એનું સંપૂર્ણ માર્ગદર્શન મેળવવા આજે જ વિઝિટ કરો કાનન ઇન્ટરનેશનલ, જ્યાં તમને મળશે IELTS, PTE, TOEFL, GRE અને સેટના કોચિંગ સાથે કોલેજ યુનિવર્સિટીના સ્ટડી ઓપ્શન્સ, ફેસિલિટીઝ લાઇક મોક ટેસ્ટ, SOP, EMI, એજ્યુકેશન લોન, વિઝા ફાઇલિંગ અને પ્રી ડિપાર્ચર એવરીથિંગ અંડર વન રૂફ. તો આજે જ આવો કાનન ઇન્ટરનેશનલ એટ ટ્રાઇડન્ટ કોમ્પ્લેક્સ, રેસકોર્સ રોડ, વડોદરા. હવે ફોરેન જવાનો રસ્તો શરૂ થશે વડોદરાથી. એટલે કે જવું હોય UK, યુરોપ, USA કે કેનેડા, દિવ્ય ગ્રુપ સાથે કરો સફર તમારા કરિયરના સર્વોચ્ચ શિખર પર. વિદેશમાં ઉચ્ચતમ અભ્યાસ સાથે નોકરીની તક મેળવી આપતી વડોદરાની એકમાત્ર વિશ્વાસપાત્ર સંસ્થા એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપનીઝ. વિઝિટ ટુડે એટ નેપચ્યુન ટાવર, BPC રોડ, અલકાપુરી. નંદેસરી GIDC ખાતેની એક કંપનીમાં એક કર્મચારી ક્રેનના નીચે કચડાઈ જવાથી મૃત્યુ પામ્યો છે. નંદેસરી GIDCમાં અકસ્માતની ઘટના બની હતી. ખાનગી કંપનીમાં જતા ભારદારી ટ્રેન નીચે કચડાતા કર્મચારીનું મોત થયું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર સુદ કેમી નામની કંપનીમાં જતી વખતે ટ્રેનની આગળ સલામતી માટે ચાલતો કર્મચારી અચાનક ઢળી પડ્યો હતો અને ભારદારી ક્રેન તેની ઉપર ચડી જતા કર્મચારીનું ઘટના સ્થળે જ મોત થયું હતું. આ બનાવની જાણ થતાં જ નંદેસરી પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. ફોન નહીં કરતા તમે, અમે તો દિવાળીએ તમને યાદ કર્યા લઈને જ આવતો એવું કે જોડે હાથે પકડીને. લંડનમાં સ્ટુડન્ટ વિઝા, ટાયર 2 અને ટાયર 5 ના સચોટ અને નિષ્ણાત માર્ગદર્શક એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપની, નેપચ્યુન ટાવર, અલકાપુરી. લંડનમાં સ્ટુડન્ટ વિઝા. વડોદરા શહેર ખાતે T20 પોલીસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્ય પોલીસ વિભાગ દ્વારા વડોદરા SRPF ગ્રુપ 9ના ગ્રાઉન્ડ ખાતે આગામી 20 ડિસેમ્બર 2023 સુધી ગુજરાત રાજ્ય પોલીસ ફર્સ્ટ ઇન્ટરસ્ટેટ T20 પોલીસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ગુજરાતના પોલીસની 2 ટીમની સાથે ચંડીગઢ, IB, દમણ, દીવ, ગોવા, પોંડિચેરી
આરએફ, રાજ્ય યુટી પોલીસ તેમજ સીએપીએફની ટીમો ભાગ લઈ રહી છે. આ ટુર્નામેન્ટનો પ્રારંભ આજે પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી ગુજરાત રાજ્ય ગાંધીનગરના આઈપીએસ વિકાસ સહાય દ્વારા કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વડોદરા પોલીસ કમિશનર અનુપસિંહ ગહેલોત, વડોદરાના એસઆરપીએફ ગ્રુપ 9ના સેનાપતિ આઈપીએસ રાજેન્દ્રસિંહ ચુડાસમા તેમજ પંચમહાલના નાયક પોલીસ મહાનિરીક્ષક રાજેન્દ્ર અંસારી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અને ખેલાડીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. પોલીસની કામગીરી જે છે એ ખૂબ કઠિન હોય છે અને આ કામગીરી કરવામાં એક સ્ટ્રેસનું પણ અનુભવ થતી હોય છે. એટલે આ પ્રકારના રમતગમતને પ્રોત્સાહન આપવાની જો નિર્ણય છે એ ખૂબ સારી વાત છે. એક સ્ટ્રેસ બસ્ટર તરીકે પણ જોઈ શકાય છે, કેમ કે આપણે દિનચર્યા આપણી જે હોય છે એમાં અલગ અલગ પ્રકારની કામગીરી, અલગ અલગ પ્રકારના પ્રશ્નો ઉપસ્થિત થાય, એમાં જે રિસ્પોન્સ ટાઈમ છે એ રિસ્પોન્સ ટાઈમને ધ્યાનમાં રાખીને ત્વરિત કાર્યવાહી કરવાની થાય, એના કારણે સ્ટ્રેસીસ થાય છે. એ સ્ટ્રેસને દૂર કરવા માટે એક અલગથી એક્સ્ટ્રા કરિક્યુલર એક્ટિવિટીઝ અને કો કરિક્યુલર એક્ટિવિટીઝનું પ્રોત્સાહન આપવામાં આવે એ હેતુથી આ પ્રકારનું સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવે છે.
એનું સંપૂર્ણ માર્ગદર્શન મેળવવા આજે જ વિઝિટ કરો કાનન ઇન્ટરનેશનલ. જ્યાં તમને મળશે IELTS, PTE, TOEFL, GRE અને સેટના કોચિંગ સાથે કોલેજ યુનિવર્સિટીના સ્ટડી ઓપ્શન્સ, ફેસિલિટીઝ લાઇક મોક ટેસ્ટ, SOP, EMI, એજ્યુકેશન લોન, વિઝા ફાઇલિંગ અને પ્રી ડિપાર્ચર એવરીથિંગ અંડર વન રૂફ. તો આજે જ આવો કાનન ઇન્ટરનેશનલ એટ ટ્રાઇડન્ટ કોમ્પ્લેક્સ, રેસકોર્સ રોડ, વડોદરા. વડોદરા શહેર ખાતે 17થી 24 ડિસેમ્બર સુધી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં રક્તદાન મહાદાનનું પણ આયોજન છે. આગામી સમયની અંદર દેશની અંદર જ્યારે લોકસભાની ચૂંટણી આવી રહી છે, ત્યારે દેશના ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદી સુધારણા 2023ની કામગીરી શરૂ કરવામાં આવી રહી છે. મહત્વનું છે કે મતદાર યાદી સુધારણા 2023ને 18 વર્ષ પૂર્ણ થયેલ છે, ત્યારે દેશના તમામ નવા યુવા મતદારો પોતાનો ચૂંટણી કાર્ડ ધરાવે અને ચૂંટણીના મહાપર્વની અંદર પોતાનો કિંમતી મત આપીને મતદાન પ્રક્રિયાનો ભાગ બને તે માટે ચૂંટણી પંચના વહીવટી તંત્ર દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે. વડોદરા શહેરની વાત કરીએ તો શહેરની તમામ 10 વિધાનસભા વિસ્તારોમાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી છે, જેને ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. લોકતંત્રને મજબૂત બનાવવા માટે દેશની કરોડરજ્જુ સમાન યુવાધન આગળ આવે તે ખૂબ મહત્વનું છે. ત્યારે ચૂંટણી પંચ પણ યુવા મતદારોને ધ્યાનમાં રાખીને તેઓને સગવડ મળે તે પ્રમાણે તેમના ચૂંટણી કાર્ડ તરીકે તૈયાર થાય તે દિશામાં પગલાં लोकतंत्र का युवा महोत्सव YSC युवा स्मार्ट सिटीजन वडोदरा बने स्मार्ट सिटी से युवा स्मार्ट सिटी, वो संकल्प है. युवा हमारे साथ में पहले रक्तदान में जुड़ चुका है. हम चाहते ये है कि ये मुहिम के द्वारा हम युवा को स्मार्ट सिटीजन का खिताब दिलाए और बड़ौदा युवा स्मार्ट सिटी बने. उसके लिए हमें जो चुटनी शाखा है उनका सहयोग है और साथ में मिलकर बहुत सारे दूसरे सहयोगी संस्थाओं के साथ में ये युवा स्मार्ट सिटीजन कैंपेन जो हमने स्टार्ट किया है, ये प्रोजेक्ट में जागृति होगी, जो सिस्टमैटिक वोटर एजुकेशन और इलेक्टोरल पार्टिसिपेशन स्वीप. इसीलिए हमारे साथ में जो वक्ता थे वो स्वीप कोऑर्डिनेटर वडोदरा के हैं, डेप्यूटी डीओ और पूरी चुटनी शाखा का हम आभार मानते हैं कि उन्होंने बहुत हमें सपोर्ट किया है ये कैंपेन में, जिसका आयोजन हमने शुरुआत करी है 17 तारीख को यहाँ पे रोजी स्कूल खाते होगा और 24 तारीख को रॉयल ऑर्किड होटल वडोदरा होगा. तो ये दोनों जगह पे हम काफ़ी सारा युवा के लिए एक्टिविटीज़ करने वाले हैं, जिसमें गेम्स, एंटरटेनमेंट, प्राइजेस सब होगा. तो युवा के लिए एक मौका है, उनका हक वो ले और साथ में एक महोत्सव का पार्ट भी बने और उसके द्वारा वो युवा स्मार्ट सिटी का जो खिताब है वो प्रेरणा सूत्र हम राष्ट्रीय स्तर पे दिल्ली तक बात पहुँचाए. तो यहाँ पे आपको पूरा डिटेल मिल जाएगा मतदान के बारे में. आप एक जागरूक युवा है तो आप रक्तदान भी कर सकते हैं, इनाम भी पा सकते हैं और बहुत सारे आपके लिए युवा जागृति के लिए जो माहिती है चुटनी के बारे में या दूसरे हमारे जैसे 90 कार्य है जो डब्ल्यू फ्रंटलाइन वॉरियर्स पूरे साल भर करता है और नेशनल लेवल पे करता है, जिसका हमें काफ़ी सारा रिकग्निशन काफ़ी सारे अच्छे संस्थाओं से भी मिली है. तो युवा स्मार्ट सिटी के लिए हम निवेदन करते हैं कि जितनी संस्थाएं हैं, हमारे साथ ही नहीं जो दूसरी भी संस्थाएं वो पार्ट लेना चाहते हैं तो हमें संपर्क करें. और सभी दर्शकों का आभार कि वो पहले अगर चुटनी में पार्टिसिपेट कर चुके, बट अगर उनका कुछ भी FAQ बाकी है तो वो यहाँ पे हमारे साथ जुड़कर वोटर ऐप, अपने BLO, ये सब जो डिटेल माहिती है वो आपको मिल जाएगा एक सिंगल पॉइंट सोल्यूशन में.
તો આ હતા આજના મુખ્ય સમાચાર. વધુ સમાચારો સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી નમસ્કાર.